બક્સરાના સુડાવડ ગામે પ્રગટાઈ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। અમરેલીના બક્સરા તાલુકાના સુડાવડ ગામે પ્રગટાઈ ખોડિયારના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુડાવડ સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી છે। ખોડિયાર માતાજીના મંદિરના કોઠારી કરશન ભગત દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે લોકોને ગુરુ અને ગુરુનો મહિમા શું છે તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું। ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું। બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી। તેમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય બાબુદાસ બાપુ એમનું સવારમાં પૂજન થયું અને અનેક ભક્તોને પૂજ્ય કરશન બાપુએ આમંત્રણ આપી અને આમંત્રિત કરી અને હાજર રહેવા માટે ખૂબ જ ભાવવિભોર થઈને આમંત્રિત કર્યા છે। જેના અનુસંધાને આજે અનેક ભાઈઓ બહેનો અને સાધુ સંતો હાજર રહ્યા છે। ગુરુ પૂર્ણિમા એટલે ખાસ કરીને આપણા વેદ વ્યાસજી એમનો આજે જન્મદિવસ, એમને યાદ કરવા માટે અને ગુરુનું મહિમા સમજાવવા માટેનું આયોજન હોય। ગુરુ એટલે ગુ કહેતા અંધારું અને રૂ એટલે એમનો ત્યાગ કરાવો, એટલે ગુરુ એટલે જે અંધકારમય, આપણે જે અજ્ઞાનવશ અંધકારમય હોય તેમને દૂર કરવા માટેનું આ આયોજન છે અને ગુરુનો મહિમા સમજાવવા માટેનું આયોજન આજરોજ સુડાવડ ગામે થયું છે। તેમાં ખાસ કરીને વિસાવદર, બગસરા, રફાળા અને સાપર એવા અનેક ગામોથી ભક્તો પધારી અને ખૂબ જ ભોજન, પ્રસાદ અને સંત સભાનો લાભ લીધો હોય। આ તકે આપણે બાબુદાસ બાપુને અને જિજ્ઞેશ ભગત, જેમની હમણાં જે ચાદર વિધિ થઈ છે તેવા જિજ્ઞેશ બાપુ અને ખાસ કરીને આ જગ્યાના કોઠારી એવા પરમ પૂજ્ય કરશનદાસ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ અને તાળીઓના નાદથી વધાવી અને ફરીને આવા ધાર્મિક પ્રસંગો ઉજવે અને આપણને આવા ભક્તિમય માહોલમાં ફરીને આવવાનો સહયોગ મળે તે પેટે એમને ખૂબ ખૂબ અભિનંદન। ગુરુ શામજી બાપુની જય, બાબુદાસ બાપુની જય। આજે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં અમે સુડાવડ ગામે આજે વર્ષો વર્ષ આ પ્રસંગ ગુરુ પૂર્ણિમાને ઉજવીએ છીએ। અમારે આજે બાબુદાસ બાપુ ધામમાં પધારી ગયા અને 20 વર્ષ થયા। એમના ગુરુ સત્તાધાર સ્વામીજી બાપુ હતા, ત્યારે પણ આજે 40 વર્ષથી આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ અને ભોજન, પ્રસાદ અને સાધુ સંતોને તેડાવી અને એમના અમે વસન પ્રમાણે એના આશીર્વાદ લઈએ છીએ। આજે વરસાદનો માહોલ હોવા છતાં આજે ઘણા ભક્તો, ઘણા બહેનો, ભાઈઓ અને સેવકો બધા પધાર્યા છે માતાજીના શરણે બાપુના આશીર્વાદ લેવા અને સર્વને માં ખોડિયાર માતાજી હવને હેમખેમ હારા દિવસો બતાવે અને હારાવાના રાખે અને સુખ શાંતિ આપે, બસ એ જ પ્રાર્થના। બાપુ, આખો દિવસ ક્યાં ક્યાં પ્રકારના કાર્યક્રમો હોય છે? પ્રસંગમાં તો કાર્યક્રમમાં તો વર્ષો વર્ષ અમારે સવારમાં ઉઠી અને જે આપણે આરતી પૂજા કરી ત્યાર પછી ગુરુપૂંજન થાય ત્યાર પછી આપણે ધર્મસભાનો કાર્યક્રમ રાખી છીએ। ધર્મસભા પૂરી થાય ત્યારે ભોજન પ્રસાદ 11:30 બધા ભક્તો ભોજન પ્રસાદ લે છે અને ત્યાર પછી હાવ પોતપોતાની ત્યાં જવા છૂટા થાય છે અમારે।